સુરતમાં પિંપલોદ ખાતે મિસ્ટર બેન્ક્વેટ હોલમાં પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન દ્વારા કવિ સંમેલન ઢાઈનગર પોએમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કવિ સંમેલનની ખાસ વિશેષતા એ હતી કે અહીં 4 અલગ અલગ ભાષા ગુજરાતી, હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજીમાં કવિતાની રજૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જણાવતા સંસ્થાના પ્રમુખ શ્રી રાધેકૃષ્ણ પંડ્યાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી ફંડ એકત્રિત કરીને તેઓનો ઉપયોગ રાજગોર ટ્રેનિંગ અને જે સેક્ટર હાઉસ બનાવવામાં આવ્યું છે તેમાં કરીશું। આ કાર્યક્રમ દરમિયાન કવિ પૂજા ભાટિયા, તશનીફ હૈદર, નોમાન શોક અને ગૌરંગ ઠાકર સહિતના કવિઓએ સ્વરક્ષિત કવિતાઓ રજૂ કરી હતી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। ओके सर, रोल। नमस्कार। प्रज्ञाचक्षु फाउंडेशन द्वारा आज ये 2.5 अक्षर पोएम के कार्यक्रम बहुभाषी कवि सम्मेलन आयोजन थे। आ कार्यक्रम में हिंदी, अंग्रेजी, गुजराती, उर्दू भाषा कवियों ने बुलावવામાં આવ્યા અને એક સુંદર કવિતાનો સાંજ ઓડિયન્સ સાથે આ લોકો ગોઠવી પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન એનો મુખ્ય ઉદ્દેશ ફંડ રેઝિંગ છે। એટલે ફંડ રેઝિંગ કવિતાના કાર્યક્રમો દ્વારા કરવું એ આજના જમાનામાં અઘરી વાત છે। એટલે સંગીતના કેવા કોઈ લોકપ્રિય કાર્યક્રમ, કોમેડી કાર્યક્રમો હોય તો લોકો પૈસા ખર્ચીને પણ આવે, પણ આજે સુરતમાં આપણે જોઈએ છીએ કે સુરતમાં ઓડિયન્સ ફૂલ ઓડિયન્સ છે, હાઉસફુલ ઓડિયન્સ છે અને તે પણ કવિતા સાંભળવા માટે આટલું ઓડિયન્સ આવે તે બહુ જ મોટી વાત છે। કારણ કે સાહિત્યલક્ષી કાર્યક્રમો થતા હોય છે તેમાં બહુ પાતળી હાજરી જોવા મળે છે। અને બીજું મને જે સૌથી વધારે અપીલ કરી ગયું કે પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન આ કવિતાના કાર્યક્રમો દ્વારા એમનો જે મુખ્ય ઉદ્દેશ છે કે બાળકીઓના તે લોકો અલગ અલગ હુનર પણ શીખવાડે છે। જે બ્લાઇન્ડ બાળકીઓ છે તેના હુનર શીખે, એ લોકો કપડાં સીવતા શીખે, એ લોકો કંઈક વાનગી બનાવતા શીખે, તેમનામાં પણ હુનર ઉમેરાય તે તેમનો મુખ્ય ઉદ્દેશ છે એવું અમને અત્યારે જાણવા મળ્યું આ લોકોના પ્રવક્તાઓ તરફથી। તો અને બીજી ત્યાં સાહિત્યની વાત હોય કે જે પ્રેમની વાત છે કે પ્રેમ દ્વારા 2.5 અક્ષર પોએમ કે એટલે આપણે એમ કહીએ કે જ્યારે માણસ એક 2 પંક્તિ હું રજૂ કરીશ કે હું સાંકડી ગલીમાં રસ્તો કરી જવાનો, હું સાંકડી ગલીમાં રસ્તો કરી જવાનો, માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો। તો આ લોકો જે પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન માણસ સુધી પહોંચવાની વાત કરે છે ને આજે આપણે ક્યાંના ક્યાંક પહોંચી ગયા છે પણ માણસ સુધી કોઈ જતું નથી। તે બદલ હું સંસ્થાનો ખૂબ આભાર માનું છું અને અત્રે અમને બોલવાની તક મળી આપશો।